આપનું સ્વાગત છે। લોધિકા અને કોટડા સાંગાણીના અંદાજે ₹14.50 કરોડથી વધુના ખર્ચે બનનાર રસ્તાઓના ખાતમુહૂર્ત મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરાયા। સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લાના લોધિકા અને કોટડા સાંગાણી તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવાની નેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવી રહી છે। ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ વિકસે તે માટે સતત દરકાર લેવામાં આવી રહી છે। રસ્તા, વીજળી, રાંધણ ગેસ, પીવાના પાણી સહિતની સુવિધાઓ તમામ નાગરિકોને પ્રાપ્ત થાય અને સર્વે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે। આ સાથે મંત્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ગુણવત્તાસભર કામ થાય તેની તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી। મંત્રીએ જણાવ્યું કે લોધિકા તાલુકા ખાતે અંદાજે ₹5 કરોડના ખર્ચે કાંકશિયાળી, ઢોલરા, વીરવા, ખાંભા, માખાવડ રોડ, અંદાજે ₹2.30 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેથી પીપળિયા પારથી શાપર સુધીના રોડ અને કોટડા સાંગાણી તાલુકામાં અંદાજે ₹7.42 કરોડના ખર્ચે નવી મેંગણી, થોરડી, ચાપાબેડા, કાલભડી, નોઘણચોરા, અનેડા સુધીના રોડના વિકાસ કાર્યથી ગ્રામ્યજનોની મુશ્કેલીઓનો અંત આવશે તેમજ આવાગમન માટે સુવિધામાં ઉમેરો થશે। અત્રે ઉલ્લેખનીય છે કે લોધિકા તાલુકા ખાતે અંદાજે ₹5 કરોડના ખર્ચે કાંકશિયાળી, ઢોલરા, વીરવા, ખાંભા, માખાવડ રોડ 10.99 કિલોમીટર લંબાઈ તેમજ 3.75 મીટર પહોળાઈનો રોડ બનાવવામાં આવશે। આ કામગીરીમાં માઇનોર બ્રિજ, નાળા, ડામરકામ, સીસી રોડ સહિતના કામ કરાશે। આ સાથે અંદાજે ₹2.30 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેથી પીપળિયા પારથી શાપર સુધીનો 4.50 કિલોમીટર લંબાઈ અને 3.75 મીટર પહોળાઈનો રોડ નિર્માણ કરાશે, જેમાં મેટલકામ, ડામરકામ, નાળાની કામગીરી, 475 મીટર સીસી રોડના કામ હાથ ધરાશે।